સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અબદાન રેશમા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ યુનિવર્સિટીમાં ગુજરાતનું સૌ પ્રથમ માર્કેટિંગ મ્યુઝિયમ બનશે। આ ત્રિદિવસીય ઇવેન્ટને સીવીજી કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવી। અમે 5 વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ છે। આ માર્કેટિંગ મ્યુઝિયમ જોવા આવે છે। મ્યુઝિયમ જોઈને બહુ જ ખુશી થાય છે કે આવું એક કચ્છ યુનિવર્સિટીમાં આવો એક કોન્સેપ્ટ આવ્યો એને સ્પોન્સર કર્યું સીવીજી કંપનીએ। સીવીજી કંપની પહેલાં પણ આવી ચૂકી છે અમારી કોલેજમાં વિરાયતનમાં, એટલે અમે એના સાથે પાછલા 2 વર્ષથી એસોસિએટેડ છીએ, કનેક્ટેડ છે। તો એ લોકો સાથે કામ કરીને ડાયરેક્ટલી એક રિસર્ચ પ્રોજેક્ટ પણ ચાલુ છે જેમાં અમે ઇન્વોલ્વ છીએ। તો એ લોકો સાથે કામ કરીને ઇન્ડસ્ટ્રી સાથે ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આવીને ઘણું બધું શીખવા મળે છે। કચ્છમાં હાલ જે બીબીએની ગુણવત્તામાં જે ઘટાડો થઈ રહ્યો છે, મેનેજમેન્ટ એજ્યુકેશનની અંદર જે ઘટાડો થઈ ગયો એની અંદર કોર્પોરેટ અને કંપની વચ્ચેનું ઇન્ટરેક્શન બહુ જરૂરી છે। એના માટે હું સીવીજી કંપનીનો ખૂબ ધન્યવાદ કરીશ। કચ્છ યુનિવર્સિટીમાં જે માર્કેટિંગ મ્યુઝિયમ નામનો જે કન્સેપ્ટ છે એનામાં સીવીજીએ સ્પોન્સરશિપ આપી અને જે ઇન્ટરેક્શન કરવા માટેની એક પહેલ કરી અને વળી એ પણ કહેવા માગીશ કે સીવીજીનો એક માર્કેટિંગ રિસર્ચ જે મોટું ચાલુ છે જે ઇન્ડસ્ટ્રીને એક મેસેજ આપશે કે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી એકબીજા ઉપર બ્લેમ ન કરે, એ લોકો સાથે મળી અને એક એક્ઝામ્પલ રજૂ કરે। એના માટે સીવીજી કંપનીને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માંગુ છું। जनरल मैनेजर ऑफ सीवीजी। हमारी कंपनी यहाँ आकर कच्छ में सीवीजी કરી અમે અહીંયા આગળ સીસીટીવી ઇલેક્ટ્રોનિક સિક્યુરિટી સિસ્ટમ બધી ઇન્ડસ્ટ્રીની અંદર સારી રીતે પ્રોવાઈડ કરતા છીએ। અમારી કંપની 24 અવર્સની અંદર બેસ્ટ સર્વિસ પ્રોવાઈડ કરે છે। જ્યારે કોઈ કસ્ટમરની ત્યાં અમે ઇન્સ્ટોલેશન કરીએ છીએ એના પછી અમને એક ઇન્સ્ટોલેશન કોડ આપવામાં આવે છે। ઇન્સ્ટોલેશન કોડ પછી એ લોકોને જ્યારે કંઈ પ્રોબ્લેમ થાય છે તો એ ટોલ ફ્રી પર ડાયરેક્ટલી કોલ કરે છે અને કોલ કર્યા પછી સર્વિસ સેન્ટરનો કોલ આવે છે અને સર્વિસ સેન્ટરના કોલના એ પાર્ટી જોડેથી ટાઈમિંગ લેવામાં આવે છે। ટાઈમિંગ લીધા પછી એ પાર્ટી જે કસ્ટમર અમને ટાઈમ આપશે આ ટાઈમની અંદર જ અમને સર્વિસ જોઈએ છે તો એ ટાઈમની અંદર અમે એ લોકોને કમ્પ્લીટલી સર્વિસ આપીએ છીએ। એ સર્વિસથી એ કસ્ટમર ખૂબ સારી રીતે સેટિસ્ફાઈડ થાય છે અને આ સર્વિસ બહુ જ સારી રીતે મળી રહે એના માટે અમે લોકોએ કચ્છની અંદર ફ્રેન્ચાઇઝી સિસ્ટમ છે। આ ફ્રેન્ચાઇઝી ઉપર બી એક રિજનલ ઓફિસ છે। રિજનલ ઓફિસની અંદર સર્વિસનું તમામ પ્રકારનું કામ અને માર્કેટિંગનું કામ કરવામાં આવશે। હવે લાકડાના ફર્નિચરથી થતી તકલીફોને કરો બાય બાય। રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર લાવ્યું છે અનેક અવનવી આધુનિક ડિઝાઇનો સાથેનું ફર્નિચર। આપના ઘર, દુકાન, ઓફિસના ફર્નિચર માટે વ્યાજબી ભાવે સ્ટીલ ફર્નિચર બનાવી આપશું। સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીવી કોર્નર, સેટી પલંગ રેડીમેડ તેમજ આપને મનગમતું ઓર્ડર મુજબ સ્ટીલ ફર્નિચરના કઠોળા 304-316 તદ્દન વ્યાજબી ભાવે બનાવી આપશું। સ્ટીલમાં 100% નવી ગેરંટી આપવામાં આવશે। દરેક પ્રકારનું હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ AISI 304-316 રેલિંગ અને સ્ટીલ ફર્નિચરનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર। અમારું સરનામું રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર, સુખપર રેલવે ક્રોસિંગ, સ્વામિનારાયણ એલ્યુમિનિયમની બાજુમાં, સુખપર ભુજ। શૈલેષભાઈ પટેલ, રાજકોટ વાળા। મોબાઈલ નંબર 9825619766। નિર્મળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મહેશ્વરી સમાજની બહેનોને સિલાઈ મશીન અને કોમ્પ્યુટર અર્પણ કરાયા। નિર્મલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભુજ મધ્યે મહેશ્વરી સમાજની બહેનો આત્મનિર્ભર બને તે માટે 3 સિલાઈ મશીન તથા બાળકોના અભ્યાસ માટે 3 કોમ્પ્યુટરની ભેટ આપવામાં આવી છે। એજ્યુકેશન ટ્રસ્ટની જરૂરિયાતવાળા લોકો માટે સરાહનીય કામગીરી કરાઈ છે। નિર્મલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વર્ધમાન નગર દ્વારા આજે ભુજ શહેરના જૂની રાવલવાડી વિસ્તાર ગણેશ ચોક મધ્યે મહેશ્વરી સમાજના સહકારથી એક કોમ્પ્યુટર ક્લાસ અને સીવણ વર્ગ અહીં શરૂ કરવામાં આવી રહ્યા છે। ખેડૂત ભાઈઓ બહેનો, ચાલો ભુજ કૃષિ મેળો, વિશાળ કૃષિ વિકાસ પ્રદર્શન, હાઈટેક કૃષિ મેળો 2013 તારીખ 16, 17, 18, 19 માર્ચ 2013 જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે। સમય સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી। લેઝર લેવલર, ઘાસ કાપવાનું ઓટોમેટિક મશીન, ટ્રેક્ટરો, સોલાર ફેન્સ ગાર્ડ, રોટાવેટર, દવા, ખાતર, બિયારણ, ગ્રીન હાઉસ, ડ્રીપ, કેલિફોર્નિયાની બદામ, ઇલેક્ટ્રિક મોટર, સરકારની સહાય યોજનાઓ સહિત 15,000 થી વધુ આઇટમો જોવા આપ ચૂકશો નહીં તો અચૂક પધારો।
ખેડૂત મિત્રો મોબાઈલ નંબર 94 085 29 283 96 385 92 4 75. ભુજમાં એક અનોખી આર્ટ ગેલેરી ખુલ્લી મુકાઈ છે. શ્રી મનોજ સોની સ્કેચ દ્વારા જુદા જુદા ચિત્રો બનાવે છે. આ સ્કેચથી બનાવેલ ચિત્રો આ ગેલેરીમાં દર્શાવવામાં આવેલ છે. ખાસ કરીને ચિત્ર એ 64 કલા પૈકીની એક પ્રસિદ્ધ કલા છે. તો મળીએ ચિત્રકાર મનોજ સોનીને. મનોજ સોની, હું અત્યારે આ લાઇન્સકેપ નામે આર્ટ ગેલેરીનું ઓપનિંગ કર્યું છે આજે, અને હું લગભગ ઘણા ટાઈમથી સ્કેચિંગ પ્રેક્ટિસ કરું છું ને મારો એક જ ધ્યેય છે કે મારે સ્કેચમાં કંઈક નવું, અને તમે જોઈ શકો છો કે દરેક ભુજની એક જૂની ઇમારતોના સ્કેચ કરવામાં આવ્યા છે, અને સ્કેચ એક મારું પેશન છે. સ્કેચમાં મને બહુ મજા આવે છે, માટે હું ખાસ કરીને સ્કેચ ઉપર જ ધ્યાન આપું છું. સ્કેચમાં અમે તો મહેન્દ્રસિંહ ધોનીના સ્કેચ કર્યા તમે જોઈ શકો છો, ઋતિક રોશનના છે, અમિતાભ બચ્ચનના છે, ઘણા બધા સ્કેચ કર્યા છે. અને લગભગ છેલ્લા 10 વર્ષથી સતત પ્રેક્ટિસ કરું છું ડ્રોઈંગની, અને ડ્રોઈંગ કરવી બહુ સારી વાત છે, અને જેના કારણે અહીંયા ટ્યુશન ક્લાસીસ પણ ચાલુ કરેલ છે. ભુજના છોકરાઓને કંઈક શીખવાનો ચાન્સ મળશે વધારે. શુભ દિવસે એ મનોજભાઈ સોની દ્વારા એક સારામાં સારા આર્ટિસ્ટ છે, લાઇન્સકેપ એમની એક કલાકૃતિ પ્રજા સમક્ષ રજૂ કરે છે, એનું એક આર્ટ ગેલેરીના સ્વરૂપે આજે શરૂ કર્યું છે. તે બદલ હું મારી શુભેચ્છાઓ વ્યક્ત કરું છું. અને આ તબક્કે આપના માધ્યમ દ્વારા હું એ પણ સંદેશો કહેવા માંગુ છું કે નજીકના ભવિષ્યમાં ભુજ કચ્છના કલાકારોને એક સ્ટેજ મળે, એમને પણ શિક્ષણ મળે એવું ગુજરાત સરકાર દ્વારા આર્ટ કોલેજ કે એવું કંઈ પણ શરૂ થશે એવી પણ મને એક ગુજરાત સરકાર પ્રત્યે પણ આશા છે, અને કચ્છના લોકોની ઘણી જૂની માંગ છે. અનેક ક્ષેત્રે કલા કારીગરી ક્ષેત્રે કચ્છના લોકો આગળ વધે છે, ત્યારે એક ખૂબ સારો સ્ટેજ મળે એવી આપણે આશા રાખીએ. અને શુભ દિવસે મને બોલાવીને સન્માન આપ્યું તે બદલ મનોજભાઈને તેમના પરિવારને હું મારી શુભેચ્છાઓ વ્યક્ત કરું છું. અસ્તુ. मैंने उसे दिया अपना बेस्ट. जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए. अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल. मुझे डर था, पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ, और मुझे खुशी है उसे सेफ देखकर. बचपन प्ले स्कूल, हमें है ख्याल कि आपका बच्चा है खास. બચપન પ્લે સ્કૂલ 5 પંચશીલ સોસાયટી, 2nd સ્ટ્રીટ, ઓપોઝિટ ઇન્કમ ટેક્સ ઓફિસ, સંસ્કાર નગર, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 9687539499. વાડાસા સરપંચે તેમની જ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર નિર્ણયો લે છે તેવા આક્ષેપો સાથે સભ્યો અને ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું. વારાસાના સરપંચ રમેશ શિવજી વેકરિયા તેમની પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કામ અંગે નિર્ણયો લઈ લે છે. પરિણામે ગામનો વિકાસ ઠપ થઈ ગયો છે. ગામમાં અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયેલ છે. ભુજ ચીફ કોર્ટમાં ફરિયાદ પણ આપેલ ત્યારે સરપંચ સસ્પેન્ડ થયેલા. 2013-14 નું બજેટ પણ મંજૂર થયેલ નથી. તાલુકા વિકાસ અધિકારીએ પણ ઉદ્ધત જવાબ આપેલ. આ સરપંચ સામે અવિશ્વાસનીય દરખાસ્તની મંજૂરી આપવા પંચાયતના સભ્યોએ જણાવેલ. તાજા જાણકારી મુજબ સરપંચ અને સભ્યો વચ્ચે મધ્યસ્થીથી આ પ્રકરણનું નિરાકરણ લાવવા ખાતરી ટીડીઓ તથા જમેલભાઈ રબારીએ આપી હતી. સુપરસીટ પંચાયત કરવા માટે આવ્યા હતા, તો 3 દિવસની અમને મુદત આપી છે. તો 3 દિવસમાં શું કરે છે તો પછી અમે આગળ કરશું. તો નહીં થાય 3 દિવસમાં તો તમે શું કરશો? નહીં થાય તો હડતાલમાં ઉતરશું. આવ્યા ત્યારે અમને કાંઈ જવાબ મળ્યો નથી. હજી કોર્ટમાં જવાનું કીધું, તો કોર્ટમાંથી એ લોકો અમને પાછા બોલાવે કે ના હું કરી આપીશ, એમ કે 3 દિવસની મુદત આપું છું, 3 દિવસમાં ન કરી આપું તો પછી આગળ અમે કંઈ. તમારા સરપંચથી શું વાંધો છે? અમારા સરપંચથી વાંધો છે કે ગામમાં કાંઈ વિકાસના કામ કરતા નથી, અને પાછળ માથેથી દારૂ પીને ગલી ગલી ઘૂમે અને માણસોને મારવા જાય, ફોન કરે, એવા ધંધા કરે છે. એવા સરપંચને ગામમાં રાખીને કરીએ શું? હા, ઘણી વાર ફરિયાદ કરી પણ આ લોકો કોઈ સાંભળવા તૈયાર નથી. ટીડીઓ સાહેબ પાસે કરી દીધી, કલેક્ટર તમને જવાબ કોઈ જવાબ જ નથી આપ્યો. અમે ટીડીઓ સાહેબને મળવા માટે આવ્યા હતા. આજથી 3 દિવસ પહેલાં અમે ટીડીઓ સાહેબને મળવા માટે આવ્યા ત્યારે અમને એવો જવાબ આપ્યો એને
કે આ તમારે જે પંચાયત લગતી કાગળિયા હોય ને એ તમે પહેલા કોર્ટમાં ગયા છો આગળ ભ્રષ્ટાચાર માટે, તો હજી એક કોર્ટમાં જાઓ એટલે કોર્ટમાં જ પૂરું થવાનું છે. તાલુકા લેવલે કોઈ જાતનો અમને પહેલા રિસ્પોન્સ આપ્યો નતો. ચોખ્ખા શબ્દોમાં કીધું તમે ઓફિસથી બહાર નીકળી જાઓ ને કોર્ટમાં પહોંચી જાઓ. તમે અમારી માંગણી એવી છે કે અમારા ગામનો સરપંચ એકદમ નિષ્ક્રિય છે. કોઈ પણ જાતની આજ દિવસ સુધી તમે એની પાસેથી લેટર પેડ લઈને જોઈ લો, એક પણ અરજી કરેલી નથી છેલ્લા 12 મહિનાની અંદર. 12 મહિના સરપંચ છે અને ગામની અંદર દારૂ પીએ અને બીજો કોઈ ધંધો કરતો જ નથી. જે કામ અમે પણ પાસ કરાવી એને પણ આવીને આડો આવીને નડતરરૂપ થાય છે. Sanskar School and College. Explore your child with the golden touch of quality education with all-round development only. Sanskar School and College. होते हैं सपने जहाँ साथों. Admissions are open for very limited seats. Playgroup, nursery, junior KG, senior KG, Sopan 1, Sopan 2. English medium, Gujarati માધ્યમ. 20 કિલોમીટરના પરિઘમાં સ્કૂલ બસની જોગવાઈ, સ્ટેશનરી ઝોનની કિફાયતી સુવિધા. સર્વે નંબર 798 હિલ ગાર્ડન, એરપોર્ટ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 653058, 653059 and 653060. Admissions are open for very limited seats. Choose your God, Guru and school once in life, but with great care. કનૈયા 2 ગામમાં જુગાર પર રેડ પાડવા ગયેલ એલસીબી ટીમ હુમલો કરનાર 4 આરોપી પકડાયા. 4 દિવસની રિમાન્ડ મંજૂર થયા. ખૂબ ચકચારી એવા કન્યા 2 જુગાર પ્રકરણમાં પોલીસ પર થયેલ હુમલા બાદ તુરંત જ પોલીસ ફોર્સની 6 વધારાની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તે સમયે હુમલાખોરો ત્યાંથી નાસી જવામાં સફળ થયા હતા. પોલીસે ફરજમાં રૂકાવટ, હુમલા સહિતની કલમ તળે ગુનો નોંધી તપાસ આરંભી હતી. 21 આરોપી પૈકી 4 આરોપીની અટક થઈ છે. નામદાર કોર્ટમાં રજૂઆત કરતા આ 4 આરોપીઓને કોર્ટે 4 દિવસના રિમાન્ડ પર પોલીસને સોંપવામાં આવેલ છે. આ કન્યા 2માં જુગારની માહિતી મળતા કચ્છ જિલ્લાની એલસીબી શાખા અને એસઓબી શાખાએ ત્યાં રેડ કરેલી અને રેડ દરમિયાન આરોપી પકડાઈ જતા ગામના માણસો ત્યાં એકઠા થઈ ગયેલા અને આરોપીઓને છોડાવવા માટે પથ્થરમારો કરેલો. અને પથ્થરમારાના હિસાબે તે માણસોને તે છોડાઈ ગયેલા અને પોલીસે મહિલાઓનો સંયમ રાખી, મહિલાઓ આડી હોય અને મહિલાઓ ઉપર કોઈ અત્યાચાર ન થઈ જાય એટલા માટે સંયમ રાખેલો અને આ બાબતે આરોપી છોડાઈ ગયેલા અને એના માટે પોલીસ ખાતે હુમલો કરવામાં આવેલો તેને અંગે તાલુકામાં વિધિવત ફરિયાદ કરવામાં આવેલી છે. અત્યારે 4 આરોપી ધરપકડ. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવાની જવાબદારી હવે અમારી. યાસ્મીન ફ્લાવર્સ એટલે ફૂલ અને ડેકોરેશનમાં એક જાણીતું નામ. આપના શુભ પ્રસંગોએ ગાડી સજાવટ માટે, મધુ રજની માટે, રૂમ સજાવવા આજે જ સંપર્ક કરો. યાસ્મીન ફ્લાવર્સનો ગજરા, કલગી, સેરા, સર, અંગ્રેજી ગુલાબ, હાર, ચાદર, સ્પેશિયલ ચોટલો તેમજ ચોડી માટે ઝાલર બનાવી આપશું. દરેક જાતના ફૂલો અને ગુચ્છાના વિક્રેતા એટલે યાસ્મીન ફ્લાવર્સ. સંપર્ક રિઝવાન ભટ્ટી, મોબાઈલ નંબર 9879786183, 8141480763. સ્થળ ઇન્દિરા બાગ સામે ભુજ, રહેઠાણ પાટવાડી નાકુ, સ્વામિનારાયણ સામે, HA સર્વિસ સ્ટેશન, ભુજ, કચ્છ. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારની બાળ સંસ્થાઓમાં વ્યવસ્થા અને જાળવણી અંગે એક કમિશનની નિયુક્તિ કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યની બાળ સંસ્થાઓની તપાસ અંગે એક કમિશનની નિમણૂક કરવામાં આવી છે. તે મુજબ સૌપ્રથમ કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલ આ ટીમે અલગ અલગ બાળ સંસ્થાઓની મુલાકાત લીધી હતી અને કમિશન દ્વારા સરકારશ્રીનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. કચ્છમાં આવી તમામ સંસ્થાઓમાં કુલ 3785 બાળકો છે અને બાળકો માટેની તમામ વ્યવસ્થાઓની ઝીણવટભરી માહિતી મેળવી હતી. કમિશને વધુમાં જણાવ્યું હતું કે જે સંસ્થાઓમાં કોઈ ખામી હોય તે બતાવી અને દૂર કરવાના પ્રયત્નો કરીશું અને જ્યાં ખૂબ સુંદર કામગીરી છે તેની પ્રશંસા સાથે આવી કામગીરી અન્ય સંસ્થાઓ કરે તેવી પણ પ્રેરણા આપીશું. તમામ કામગીરીમાં સાથ અને સહકારની અપેક્ષા રાખવાનું કહ્યું હતું. કચ્છમાં મારે નક્કી કર્યું છે કે ગુજરાતના બધા ડિસ્ટ્રિક્ટ્સમાં મેં જઈશ અને આ કમિશનના બધા મેમ્બર્સ સાથે જ્યારે મેં મીટિંગ કરી, મેં એમને પૂછ્યું ક્યાંથી સ્ટાર્ટ કરીએ, તો અમારું ફર્સ્ટ ઓપ્શન એ હતું કે સૌથી દૂરથી સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ. તો એ સંદર્ભમાં અમે કચ્છથી સ્ટાર્ટ કર્યું. કચ્છમાં જ નહીં, ગુજરાતના બધા ડિસ્ટ્રિક્ટમાં અમે જશું અને જે જોશું કે બચ્ચાઓ સાથે જે એક્ટિવિટી થઈ રહી છે એ એક્ટિવિટી ક્યાં ક્યાં બહુ સારી થઈ રહી છે. તો એ
સક્સેસફુલ મોડલને લઈને બીજી જગ્યા શેર કરશું. ધારો કે કોઈ જગ્યા કોઈ ખામી રહી ગઈ હોય તો એ લોકોને બોલાવીને એમને સમજણ પાડશું કે આવું નહીં આવું કરો. સારી મોડલને ડુપ્લિકેટ કરશું અને જ્યાં સારું નથી તો ત્યાં શું નથી બરાબર એ સંસ્થાવાળાને જાણ કરશું. અત્યારે જ નવી બની છે, પરંતુ સરકારશ્રી તરફથી અમને જ્યારે આ નિમણૂક કરવામાં આવી છે અને જે બાળકો પાસે બાળમજૂરી થતી હોય એ બાળમજૂરી ધારો અટકાવવો અને જે ચિલ્ડ્રન્સ હોમ છે એમાં તપાસ કરવી કે બાળકોને પૂરેપૂરું એને વ્યવસ્થા છે કે કેમ. અમે આ કચ્છ જિલ્લામાંથી શરૂઆત કરી છે અને કચ્છ જિલ્લામાંથી અમે આ દરેકે દરેક સંસ્થામાં જોઈ તપાસી અને જો અમને એમ લાગે કે ખામી છે તો એમના જે સંચાલકો છે એમને અમે ધ્યાન પણ દોરીએ છીએ અને બાળકોને પણ અમે પૂછીએ છીએ કે તમને બધું બરાબર મળે છે કે કેમ, શિક્ષણ બરાબર છે કે કેમ, એ બધી તપાસ અમે વ્યવસ્થા બરાબર છે કે કેમ બધી અમે ખૂબ ઝીણવટપૂર્વક એની તપાસ કરીએ છીએ. અમને જે અમારા પર વિશ્વાસ મૂક્યો સરકારશ્રીએ અને અમારી જે નિમણૂક કરી છે તો ખરેખર સાચા અર્થમાં એને અમે ફરીભૂત કરવા માંગીએ છીએ. એ અમારી એ છે. મારું નામ તપન ઉપાધ્યાય છે. હું પ્રોજેક્ટ ઓફિસર છું અને ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટીના સ્ટેટ પ્રોજેક્ટ સપોર્ટ યુનિટમાં કામગીરી બજાવું છું. આપણા ત્યાં ટોટલ 108 સંસ્થાઓ છે જે આ બાળ સમાજ સુરક્ષા અંતર્ગતની સંસ્થાઓ છે. એમાં 6 જોનલ ઓબ્ઝર્વેશન હોમ છે. જે કાયદાના સંપર્કમાં સંઘર્ષમાં આવેલા બાળકો હોય એ આ ઓબ્ઝર્વેશન હોમમાં જાય અને જે લોકો સંભાળ અને રક્ષણવાળા હોય એ ચિલ્ડ્રન હોમમાં જાય. હવે ચિલ્ડ્રન હોમમાં પણ 0 થી 18 વર્ષની મર્યાદા હોય. જે 0 થી 6 વર્ષના બાળકો હોય એ એડોપ્શન એજન્સીસમાં જતા હોય છે. એવું જરૂરી નથી એમાં ગયા એટલે એનું એડોપ્શન જ થાય, બરોબર છે. અને જે 6 વર્ષથી ઉપરની એટલે કે 7 થી 18 વર્ષના જે બાળકો છે એ લોકો ચિલ્ડ્રન હોમમાં જાય. અને આ જે પણ બાળકો છે એમનું રિહેબિલિટેટિવ એ જ મુખ્ય ઉદ્દેશ હોય છે. એટલે કે એડોપ્શન, સ્પોન્સરશિપ, ફોસ્ટર કેર અને આફ્ટર કેર. એટલે અનાથ હોય, એક વાલીવાળા બાળકો હોય અથવા વલ્નરેબલ સિચ્યુએશન અથવા ભટકેલા એવા બાળકો આવ્યા હોય અથવા ક્યાંક બીજી જગ્યાએથી જેમ કે બિહારથી આવીને ટ્રેનમાં બેસી ગયું છે ને ગુજરાતમાં આવી ગયું છે ને કોઈ પણ રેસ્ક્યુ થયું છે આઉટરીચ દ્વારા, તો એવા બાળકોને પુનઃસ્થાપન અહીંયા કરવાનું હોય છે. એટલે આજનું જે આપણે જે વાત કરી તો જિલ્લામાં આવેલા બાળકોનું પુનઃસ્થાપન, આપણા ટ્રેકમાં આવેલા બાળકોનું પુનઃસ્થાપન. હાલમાં આપણા જેટલા પણ હોમ છે એમાં 3785 બાળકો રહે છે, બરોબર છે. અને એ બાળકોમાં અમુક કેટેગરી છે જે અનાથની છે, એક વાલીવાળા છે, એવી જુદી જુદી કેટેગરી છે અને એ પ્રમાણે એ બાળકો રહેતા હોય. પણ વલ્નરેબલ સિચ્યુએશન જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબની છે એ લોકોની, એટલે એ મુજબ એ લોકોને રાખવામાં આવે છે. રિમાન્ડ હોમ એક શબ્દ જેવો હતો કે જેનાથી એક બાળકને ટેગ લાગી જતું હતું કે બાળક કોઈ ગુનાહિત છે ને એને રિમાન્ડ ઉપર લીધેલો છે. અત્યારના હવે એવી રીતે નહીં, બાળકને રાઇટ બેઝ આપણે જઈ રહ્યા છે કે આ બાળકનો રાઇટ છે એને મળવું જોઈએ. તો રાઇટ બેઝ જાવ તો આ બધી જ વસ્તુની ફંક્શનરીઝના નામ ને આ બધી વસ્તુ જે ટેગ છે ચેન્જ કરવા પડે. એટલે સૌથી પહેલું રિમાન્ડમાંથી ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ ગૃહો, જે સર્કમસ્ટન્સીસમાં એનું ઉપર નિરીક્ષણ એવી રીતનું હોય કે જેથી એનું સુધારાકીય પ્રક્રિયા થાય. એટલે હવેથી રિમાન્ડમાંથી ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ ગૃહો. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના આ દૌરમાં યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. આપની હૂંફ, આપનો પ્રેમ અમને સદાય મળતો રહ્યો છે અને મળતો રહેશે. અને એટલે જ અમોને જણાવતા આનંદ થાય છે કે લેડીકેર 1 વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. માટે લેડીકેર આપના માટે લાવ્યું છે ઓફર ઓફ ધ યર. હવે લેડીકેરના તમામ વસ્ત્રો પર મેળવો 20% સુધીની છૂટ. અમો આપની અપેક્ષાને પૂર્ણ કરવા તેમજ આપના પ્રતિભાવોને સદાય ગ્રાહ્ય રાખીને અમારા શોરૂમ લેડીકેરમાં સદાય પરિવર્તન કરતા રહીએ છીએ. લેડીકેર 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. રીતેશ ત્રિવેદી 9638817717. લેન્ડલાઇન નંબર 02832253777. ભુજ આરટીઓ સર્કલ પાસે આવેલી ફાયર શાખામાં પીવાના પાણી ભરવા અંગે માથાકૂટ થતા
ફાયર ફાઈટરના ડ્રાઈવર પર લોખંડના સળિયા વડે હુમલો થયો. ભુજ આરટીઓ રેલોકેશન સાઇટ સામે આવેલ નગરપાલિકા સંચાલિત ફાયર શાખામાં ગત રાત્રે પાણી ભરવા બાબતે બાજુમાં રહેતા 4 થી 5 શખ્સોએ લોખંડના સળિયા જેવા હથિયારથી રોશનભાઈ ઝરૂ પર હુમલો કરતા ભુજ જીકે જનરલમાં દાખલ કરવામાં આવેલ છે. તેમની પોલીસ ફરિયાદ મુજબ તેમને માર મારી ₹8,000 તેમજ 2 મોબાઈલ ફોન લઈ ગયેલ છે. મારું નામ રોશનભાઈ. હું રાતના બાજુ વોકિંગ કરવા નીકળ્યો હતો. એ લોકો મારા પર વેર રાખી બેઠા હતા પહેલેથી. ત્યારે શું પાણી ભરવા હોય તો અવારનવાર કહું ભાઈ સાઈડમાંથી ભરતા જાઓ. એટલે એ લોકોને કઈક દુશ્મની જેવો થઈ ગયો હતો. એટલે એ મારા ઉપર રાતે હુમલો કરી નાખ્યો. 4-5 જણા હતા, પછી રોડકો ભેગો થઈ ગયો. એ લોકોને પાઇપ જેવો શરીર હતો, લાંબો નિશાન છે હજી. પેલા પાછળથી મારે, પછી આગળ માથા મારી લીધા. નગર સેવા સદન ભુજ. જાહેર ચેતવણી. ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 1 થી 14 માં મિલકત ધરાવતા રહેણાંક, દુકાન, હોટેલ, રેસ્ટોરન્ટ, ઓફિસ કોમ્પ્લેક્સ વગેરે મિલકતોના ક્ષેત્રફળ આધારિત બિલો આપવામાં આવેલ છે, જે તાત્કાલિક કચેરીમાં ભરપાઈ કરી જવા. જે મિલકતોનો આકારણી બાકી રહી ગયેલ છે તેઓએ બાંધકામની મંજૂરી, દસ્તાવેજ વગેરે આધાર લઈ કચેરીમાં આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. નોટિસ બાદ જે મિલકત ધારકો પોતાની મિલકતની આકારણી નહીં કરાવે તેમજ બાકી લેણા ભરપાઈ નહીં કરી જાય તો નગરપાલિકા તરફથી અપાતી તમામ સેવા બંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેવી. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, LCD યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. કોમી એકતાના પ્રતીક્ષામાં જિંદાસા પીરની દરગાહમાં ન્યાઝનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો જોડાયા. ભુજમાં ઉપલીપાર રોડ પર આવેલા જિંદાસા પીરની દરગાહ ખાતે હિન્દુ મુસ્લિમ બિરાદરોએ ન્યાઝનો પ્રોગ્રામ ધામધૂમથી ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં ખૂબ જ સુંદર રીતે પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. બંને કોમના સ્ત્રી બાળકો સહિત મોટાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. છેલ્લા 6 વર્ષથી આ દરગાહ ખાતે ન્યાઝનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. અહીંયા દર વર્ષની જેમ આ વખતે પણ જિંદાસા વલીની દરગાહ ઉપર ન્યાઝનો પ્રસાદ રાખવામાં આવ્યો છે. તો અમે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ બધે એક થઈ અને આ આયોજન દર વર્ષે પાર કરીએ છીએ. અને અમારા લંગાશેરીના જે યુવાન મિત્રો છે એ પણ અમને સારો સાથ સરકાર આપે છે. અને અમે હિન્દુ તથા મુસલમાનો બધે સાથે ન્યાજનો પ્રસાદ લઈ અને દર વર્ષે ઉત્સવ મનાવીએ છીએ જિંદાસી પીરવાલીનો. ને દર વર્ષે આવો ને આવો ઉત્સવ ને આવો સાથ સરકાર અમને મળતો રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એનો હેતુ એ છે કે અમારા ફરિયાના મિત્ર છે બધે. અમે કેટલા વર્ષોથી નાના મોટા સાથે જ રહીએ છીએ, બધે એક જ ગલીમાં રહીએ છીએ. ને આલો ભાઈ છે, એના ભાઈની બહુ એની તકલીફ હતી. તો એ તકલીફ હતી તો અહીંયા જિંદાસા પીર ઉપર અવારનવાર દર્શન કરવા આવતા હતા. એ દર્શન કરવા આવતા હતા તો એ લોકોને શ્રદ્ધા બેસી ગઈ. એટલે શ્રદ્ધા બેસી ગઈ ને એના મનોકામના બધી પૂરી થઈ. એ બદલ અમે બધે સાથે મળીને અહીંયા દર વર્ષની જેમ ન્યાજનો પ્રોગ્રામ રાખવામાં આવે અને સાથે ચાદર પર ચડાવે છે અને કોમી એકતાનો આ પ્રતીક છે. નખત્રાણાના સરપંચ ડાયાલાલ સેંઘાણી વિરુદ્ધ કાટમાળ કૌભાંડના આરોપો મુકાયા હતા. તે સંદર્ભે ડીડીઓ આજે ડાયાલાલ સેંઘાણીને સસ્પેન્ડ કર્યા.
ભૂતનાથ મહાદેવ મંદિર ખારી નદી સંકુલ વિકાસાર્થે સ્વર દરબાર તારીખ 14 માર્ચ 2013 ગુરુવાર સમય રાત્રે 10 કલાકે સ્થળ ભૂતનાથ મહાદેવ મંદિર ખારી નદી સંકુલ એરપોર્ટ રિંગ રોડ ભુજ કચ્છ સ્વર દરબારના કલાકારો શ્રી યોગેશપુરી ગોસ્વામી શ્રી કીર્તિદાન ગઢવી શ્રી ઓસમાણ મીર શરણાઈ વાદક શ્રી રજાકભાઈ ઉસ્તાદ બેન્જો વાદક શ્રી કલ્પેશભાઈ મારુ શ્રી નઝીરભાઈ મીર તબલા વાદક શ્રી સબીરભાઈ ઉસ્તાદ શ્રી અનિલભાઈ પરમાર શ્રી હસિયાભાઈ ઉસ્તાદ શ્રી અબ્દુલભાઈ મીર શ્રી અયુબભાઈ મીર સાથે એચવી સાઉન્ડ માંડવી સૌજન્ય શૈલેષ જાની રાજેન્દ્ર પરમાર આશિષ પુરોહિત ભરત એન જેઠી રાજેશ પી ઠક્કર વિમલ ઉપાધ્યાય દીપક ગોર અને નરેશ પરમાર નિમંત્રક ભૂતનાથ સત્સંગ મંડળ ભુજ સ્વર દરબાર हार्दिक अभिनंदन वीरेंद्रसिंह बी जाडेजा प्रमुख श्री भचाऊ नगरपालिका हठुबा आर सोढा शासक पक्षना नेता रापर नगरपालिका हरीशचंद्र डी जाडेजा काउंसिलर भचाऊ नगरपालिका अशोक सिंह एन झाला काउंसिलर भचाऊ नगरपालिका लोकतांत्रिक प्रक्रियाना भागरूपे लोकचाहना प्रेम सेवा सुवास थकी उपरोक्त मानववंता होद्दा पर नियुक्ति थवा बदल अंतरना हार्दिक अभिनंदन અને સાથે શાસ્ત્રોક્ત ધર્મ બજાવતા લોકસેવા કરતા રહી દરેક ક્ષેત્રે પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા શુભેચ્છક જયવીરસિંહ મંગરૂભા વાઘેલા મોવાણા તાલુકો રાપર સદસ્ય શ્રી કચ્છ જિલ્લા પંચાયત ભુજ માનવજ્યોત સંસ્થા દ્વારા પક્ષીઓને પાણી અને ચણ માટેના કુંડા અને પક્ષી ઘરનું વિતરણ કરાયું. ઉનાળાની કાળઝડતી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દર વર્ષે હજારો પક્ષીઓ પાણી ન મળવાના કારણે મૃત્યુ પામે છે. આવા સંજોગોમાં છેલ્લા 7 વર્ષથી માનવજ્યોત સંસ્થા કુંડા અને ચકલીઘર બનાવે છે. આ વખતે અમારી સંસ્થાએ એક નવી વિશેષતા બહાર પાડી છે. ખાસ કરીને અમે ચકલીઘર છે, કુંડા છે, તદુપરાંત આ વખતે અમોએ ઘણા લોકોની માંગ હતી કે ચણ માટીની થાળી બનાવો, એટલે અમે માટીની ચણની થાળી પણ પક્ષીઓ માટે બનાવી છે. અત્યારે અમોએ લગભગ 3000 જેટલા ચકલીઘર, 5000 જેટલા કુંડા અને 2000 જેટલી ચણની થાળીઓ તૈયાર રાખી છે. આની માંગ દરરોજ ખૂબ જ વધતી જાય છે. અનેક લોકો અમારી ઓફિસે આવી અને આવા કુંડા અને ચકલીઘર લઈ જાય છે. આજે લોકો પોતાના ઘરે એ કુંડું અને ચકલીઘર મુકતા થયા છે. આ જીવદયાનું કામ છે. લોકોના સહકારથી માનવજ્યોત સંસ્થા આ દિશામાં કામ કરી રહી છે. ત્યારે લોકોને મારી નમ્ર અપીલ છે કે આ જ્યારે ઉનાળાની કાળઝડતી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આપણી બાલ્કની ઉપર, આપના ઘરની છત ઉપર એક પાણીનું કુંડું અવશ્ય મૂકો અને એમાં પાણી નાખો. ઘણા પક્ષીઓ આવશે, એ પોતાની પ્યાસ બુજાવશે, પક્ષી બચાવવાનું કાર્ય થશે, જીવદયાનું અતિ ઉત્તમ કામ થશે. દર્શક મિત્રો, સમાચારોને વિરામ આપતા પહેલા જોઈએ 2 મિનિટ 20 ન્યૂઝ. લોકસભા ચૂંટણી જંગમાં પૂર્વ કોંગ્રેસીઓને કોંગ્રેસી દિગ્ગજો સામે જ લડાવવાની મોદીની યોજના. રાજ્યની સુધરાઈઓને ભૂગર્ભ ગટર યોજના હેઠળ ₹4000 કરોડની ફાળવણી. ભુજને 30 કરોડ અને ગાંધીધામને 40 કરોડ રૂપિયા ફાળવાયા. ઇમ્પેક્ટ ફીની ઝુંબેશને સફળ બનાવવા ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અરજદારોને જરૂરી માર્ગદર્શન આપશે. બાળ અધિકારી કાયદાઓનો અમલ થાય તે માટે જનજાગૃતિ ખૂબ જ જરૂરી હોવાનું જણાવતા રાજ્ય બાળ આયોગના ચેરપર્સન રામેશ્વરી પંડ્યા. જાતિ આધારિત વસ્તી ગણતરી ખાનગી એજન્સીઓએ કરી હોવાથી ઉપરછલ્લી કામગીરી હોવાનો આક્ષેપ. ભારતીય કિસાન સંઘ પ્રદેશ પ્રમુખના અધ્યક્ષતામાં ભુજના ગળા ખાતે અધિવેશન મળ્યું. ધરતીપુત્રો સંગઠિત નહીં થાય ત્યાં સુધી અન્યાય સહન કરવો પડશે. રાપર સુધરાઈમાં કારોબારી ચેરમેન પદે હરિભાઈ આરેઠિયાની વરણી. અન્ય સમિતિના ચેરમેનોની પણ નિયુક્તિ. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં મુખ્ય વિષયની પરીક્ષાઓ પૂર્ણ થઈ. હવે વૈકલ્પિક વિષયોની પરીક્ષાઓ. ભારત ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ મોહાલીમાં. આજે વરસાદને કારણે પ્રથમ દિવસ જોવાયો. ભોળ પાસેની કંપનીમાં ટ્રેલરમાંથી પાઇપ પડતા ટ્રેલર ચાલકનું મોત. હતભાગીના મૃત્યુ અંગે ઓળખ માટે ટ્રાન્સપોર્ટ કંપનીમાં સંપર્ક કરાયો. મુંબઈમાં કચ્છી મહિલા આશા દેવેન્દ્રને પતિના બિઝનેસ પાર્ટનર સાથે ઝઘડો થતા મારી રિક્ષામાંથી બહાર ફેંકી દેવામાં આવી. આદિપુર કોલેજનો કિસ્સો. કોમર્સ કોલેજની કેન્ટીનમાં છાત્રાઓ વચ્ચે મારામારી થતા સામસામે ફરિયાદ નોંધાઈ. પીજીવીસીએલની 56 ટુકડીઓએ અંજાર ગ્રામ્ય અને માધાપરમાંથી 27.41 લાખની વીજ ચોરી પકડી પાડી. યોગ ગુરુ બાબા રામદેવે રાહુલ ગાંધીને નાદાન અને નરેન્દ્ર મોદીને નીડર નેતા બતાવ્યા. વિશ્વના કેથોલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓના નવા પોપ ફ્રાન્સિસ. 1000 વર્ષ બાદ બિન યુરોપીય પોપ. ભચાઉના હસમુખ નંદુ મૃત્યુ પ્રકરણ. પ્રણય પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતા તપાસનીશ અધિકારી એસ.કે. ગઢવી. ઇટાલીના રાજદૂતને ભારત નહીં છોડવા સુપ્રીમ કોર્ટનો આદેશ. 18મીએ કોર્ટમાં હાજર રહેવા ફરમાન. ગાંધીધામના સપનાનગરમાં જુગાર રમતા 18 શકુનીઓ બી ડિવિઝન પોલીસના હાથે ઝડપાયા. ભારતની લોકશાહી માટે શરમજનક દિવસ. પંજાબ વિધાનસભામાં મારામારી. દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.